કીધું એ પ્રમાણે જોઈ લો, રોડનું કામ તો એ લોકો ઝડપથી જ કરી રહ્યા છે. વરસાદ હમણાં પડતો નથી તો એ ફાયદો છે આપણને. બસનો બદલો બાકી હતો એટલે મેં એને કીધું હતું કે તું છે ને જો રસ્તામાંથી આ તો લઈ લીધો, આની અંદર શું છે તો તમને ઘરે જઈને ખબર પડશે. તું છે હવે. અરે એ તો હું લઈને આવ્યો યાર. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાની સવાર છે અને પક્ષીઓના અવાજ છે જોરદાર. વાતાવરણ તો કાલની જેવું જ છે. કાલે એમ તો પડ્યો તો ઝરમર આપણે રિટર્ન આવતો હતો ને ત્યારે રાત્રે, પણ જેવો જોઈએ એવો નથી પડતો. હવે જોઈએ શું છે આગળનું, જેમ બને એમ તમને બતાવીશું. બરાબર, બાકી ચલો અત્યારે તો ઓફિસ જઈએ ઘા ફટાફટ પહોંચી જઈએ ઓફિસે. ઓફિસ આવીને આપણે થોડીક વાર કામ બધું પતાવીને પછી પાછા બહાર નીકળી ગયા છે. તમે જોઈ લો હાઇટનો ફરક, મારું એક્ટિવાની હાઇટ હું ખાડામાં ચલાવી રહ્યો છું, કારણ કે અહીંયા ઇન્ડસ્ટ્રીમાં જે રોડનું કામ ચાલુ છે અત્યારે. રોડ હતો પણ એ લોકોએ તોડીને હવે નવો ચાલુ કર્યો, એટલે ચોમાસામાં જે લોકોએ કામ ચાલુ કર્યું છે એટલે જોઈએ હવે ક્યારે પૂરું કરે. એમ તો એ લોકો થોડુંક ઝડપથી કામ કરે છે એટલે થોડોક ટાઈમમાં તો બની જશે. પણ જે પણ હોય અત્યારે આ ટાઈમે જે કર્યું છે લોકો ઘણા હેરાન થાય, પણ આ તો ઠીક છે. હવે રોજ જેને અવર જવર કરવાની એને ખબર હોય, ઘણા જોતા હશે આ રોડ ઉપરથી આપણા બ્લોગ, તો કમેન્ટ કરજો તમે કેટલા હેરાન થાવ છો અહીંયાથી. કીધું એ પ્રમાણે જોઈ લો, રોડનું કામ તો એ લોકો ઝડપથી જ કરી રહ્યા છે. વરસાદ હમણાં પડતો નથી તો એ ફાયદો છે આપણને, સોરી આ લોકોને. આપણને તો આ રોડ બની જાય પછી ફાયદો મળે ને. તો બસ જો બધા આવી ગયા છે, કામ ધંધો ચાલુ છે, મશીન ને બધું આવી ગયું છે. એટલે મને લાગે છે વધીને એકાદ અઠવાડિયામાં થોડોક પેચ તો આ લોકો ચાલુ કરી દેશે લગભગ. આપણે રોજ તો નથી આવતા પણ નેક્સ્ટ જ્યારે આવીએ ત્યારે કદાચ આપણે તમને બતાવશું. બાકી જોરદાર કામ ચાલુ છે, જોઈ લો ઇન્ડસ્ટ્રીના રોડ બને કેવી રીતે. આ કંઈક મશીનરીમાં મથે આ લોકો અહીંયા. તો બસ જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે એક પ્લાન માટે બહાર જવાનું હતું પણ મને નથી લાગતું કે હવે આપણે એ પ્લાન માટે બહાર જઈ શકીએ. તો બસ હવે તો આ વરસાદને જ મજા લઈ. હેલો, ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ. હોપ કે તમે બધા ફાઇન હશો. આપણે લાસ્ટ 2 days થી બહુ વાતો નથી કરી, બીકોઝ યુ નો કાલનો તમે બ્લોગ જોયો જ હશે. આપણી ગરોડીથી તો બહુ બીક લાગે છે. મારો એ ફોબિયા થોડોક વધારે પડતો જ છે. સો કાલે બી આપણે વાત નથી થઈ, તો ચલો મેં વિચાર્યું કે ચલો આપણે અત્યારે વાત કરીએ. તો અત્યારે તો થોડું સારું છે, હવે બેટર ફીલ કરું છું. તમે લોકોને કેમ છે એ કહેજો, બરાબર. તો આજનો આપણો પ્લાન રહેશે કે આપણે જવાનું છે હેર કટ કરાવવા માટે. અને ઇટ્સ નોટ ઓનલી અબાઉટ હેર કટ. આ વસ્તુ છે ને અમારા મેરેજ ટાઈમથી પેન્ડિંગ હતી, બીકોઝ મારે છે ને લોંગ હેર છે, બરાબર. તમે જોઈ શકો છો. તો છે ને મને છે ને પ્રુથેસનો બિયર્ડ અને આમ એકચ્યુઅલીમાં છે ને એની આમ ગ્રોથ બિયર્ડ હોય ને એ જ મને સૌથી વધારે ગમે. પણ એને અમારા મેરેજ ટાઈમે જ, બરાબર, મેરેજ ટાઈમે અમારી એન્ગેજમેન્ટના આગલા દિવસે જે સલૂન ગયો અને એને છે ને સાવ એટલે સાવ આછી બિયર્ડ કરાવી નાખી. તો આપણો તે દિવસનો બદલો બાકી હતો એટલે મેં એને કીધું હતું કે તું છે ને તું જોજે. હવે એને છે ને મારો લોંગ હેર બહુ ગમે, બરાબર. અત્યારે તો આપણે થોડાક આ ભીના છે એટલે એટલો ગ્રોથ નહીં દેખાય, તો એને છે ને મારો લોંગ હેર બહુ ગમે છે. તો બસ આપણો અત્યારે છે ને કાલે બર્થડે છે ને, તો આપણો બસ રિવેન્જ નો ટાઈમ આવી ગયો. મેં વિચાર્યું તો એના બર્થડે ઉપર રિવેન્જ લઈશ, પણ મેં કીધું ક્યાં આવે એનો મૂડ ઓફ કરો. એટલે ચલો આપણે આપણા બર્થડે ઉપર છે ને આપણા હેર કટ નહીં પણ હેર શોર્ટ કરાવવા જઈશું. તો આપણે ઓલરેડી અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. તો ક્યાં જવાનું છે, શું કરીશું અને શું નહીં, એ ચલો આપણે બધા જોડે આપણે, તમે મારી સાથે રહેજો. પ્રોસેસને બહુ અફસોસ તો થશે આ વિડીયો જોયા પછી, પણ શું કરીએ, બીકોઝ મને બી આજથી અમારા મેરેજ ટાઈમે બહુ અફસોસ થયો હતો, હદ બાર. ઓકે, તો ચલો રેડી ફોર ધીસ. તો બસ છે ને સાંજના ખાલી 6:15 જ વાગ્યા છે અને એટલું મસ્ત એન્વાયરમેન્ટ થઈ ગયું છે ને, દેટ્સ વાય. હવે મોર બી બોલે છે, આ કૂતરાઓ ભસે છે ને એના લીધે અવાજ નથી આવતો એનો. તો બસ વી આર વેઇટિંગ. મારો એક પ્લાન હતો એ તો કેન્સલ થઈ ગયો, તો આપણે આવા વરસાદમાં ઘરે જ રહેવું પડશે. તો તમને દેખાશે નહીં પણ અજવાળામાં જે વરસાદ બતાવે ને હજી યથાવત જ છે. ફૂલ જોરદાર વરસાદ ચાલુ છે હજી બી. હવે મને લાગે ઘરે જવામાં તકલીફ કરાવશે આપણને, ક્યાંક પાણી તો ભરેલા આવશે જ. એટલે જોઈએ હવે કઈ રીતે ઘરે પહોંચીને. રસ્તામાં બહુ બધા કામ છે આજ તો. હવે
જોઈ ચાલો કઈ રીતે થાય છે બધા કામ. જો રસ્તામાંથી આ તો લઈ લીધો, આની અંદર શું છે એ તો તમને ઘરે જઈને ખબર પડશે. વરસાદ બંધ થઈ ગયો તો મેં કીધું 5 મિનિટ તમારી જોડે વાત કરી લઈએ અને બીજી 2-3 વસ્તુ લેવાની બધી લઈ લઈએ અહીંથી અને પછી જાય ઘરે. જો આવી રીતે કંઈક જુગાડ કરેલો છે, કદાચ બ્લર ઇમેજ આવતી હોય ખબર નહીં. આ દિવ્યાની કંઈક વસ્તુ એવી છે એને ખબર નથી, એની માટે સરપ્રાઈઝ એના ઘરેથી આવ્યું. આની અંદર શું છે એ તો મેં તમને કીધું, હમણાં તમને ઘરે જઈને બતાવું. તો બસ ઘરે તો પહોંચી ગયા છે. એટલે અહીંયા વરસાદ નથી, બાકી આ બારીમાંથી આવે પણ આજે બંધ છે ને એટલે નથી આવ્યું. તો આપણે ખખડાય બેલ મારીએ પહેલાં તો. એક મિનિટ કહીએ તો દિવ્યા અંદરથી જોઈએ હવે 1 મિનિટ એની ક્યારે પૂરી થાય. હાથ ગંદા છે યાર એવું કહે છે. ઓહો એ લે દિવ્યા, ના સોરી, ગુડ નાઇટ. લે લે પણ આની અંદર તારા કામની વસ્તુ એક આવી સ્પેશિયલ. તું હાથ ધોઈ નાખ ફટાફટ. અરે સાચે કહું છું, હાથ ધોઈ નાખ સિરિયસલી. હા તો ફટાફટ બનાય ચાલ. 1 મિનિટ કીધી પણ 1 મિનિટ હજી પૂરી નથી થઈ એની ખબર. અને આના ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે પેલી થેલીમાં શું છે. ક્યારનું હું તમને કહેતો હતો કે ઘરે જઈને બતાવું ઘરે જઈને બતાવું, તો હવે બતાવી જ દઉં તમને. હજુ એક હાથે કેટલું મેનેજ કરવું છે. આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. મને ને ઓલા લોકો એમ કીધું એમ નહીં, હા પ્રી બર્થડે સેલિબ્રેશન. મને શું થયું કહું, પેલા ભાઈ ત્યાં આગળ ક્યાં જયંતિભાઈને આપું અને બીજા કંઈક નામ બોલ્યા. એ કે કોની પણ મેં કીધું જે પાણીપુરી આપે પાણીપુરી આપવાની વાત હે. મને કે પણ આ જયંતિભાઈની બીજું કંઈક નામ બોલતા હતા, કંઈ ખબર નહીં સ્ક્યુ નામ બોલતા હતા. હા હા ના ના બરાબર હે. તો મેં તો કીધું જે મેં કીધું નાયલોન પકોડી નથી જોતી. મને કે ના ના નાયલોન નથી. તો મેં કીધું ગમે તે. પછી ત્યાં આગળ 2 મેડમ હતા ને કે અરે જે હારી હોય આપી દે ને ભાઈને ખબર નથી પડતી. મેં કીધું હા નથી પડતી ભાઈ મને ખબર, હું પાણીપુરી નથી બનાવતો. મેં કીધું હું ખાવામાં જ સમજુ પણ સમજે નહીં ને એ લોકો. બરાબર ને. ચલો દિવ્યા હાથ ધોઈ રહી છે. દિવ્યા માટે પ્રી બર્થડે સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે અત્યારથી. ખબર નહીં હજી આગળ એટલે હું તો ઘરે નહોતો ગયો. જા સાબિત કરી દે હું તારા ઘરે ગયો હતો. ચલ તારા ઘરે ફોન કરીને પૂછી લે હું તારા ઘરે ગયો હતો કે નહીં. એમ નહીં, તારા ઘરે તું ફોન કરીને પૂછી લે હું ગયો તો કે નહીં. જો હું ગયો હોય ને તો તું કે બરાબર, અને હું ના ગયો હોય બરાબર તો તું કે બોલ. હા જોઈ લે. ફોન કરીને તારે પૂછવું હોય પહેલાં તો પછી આ ખોલ, પહેલાં ફોન કરી. હા એમ તો એટલે તો કહું છું હવે દિવ્યા અંદર શું છે. અરે એ તો હું લઈને આવ્યો યાર દૂધ તો. શું હશે પેલા ગેસ કર. ખોલીને જો શું હોય છે આજે તો બતાય દે. ઢોકળા ના કહેવાય ને વડા કહેવાય. અરે આ છે ને ઢોકળાનું બેટર હોય ને, આ પણ એને વડા કહેવાય. તું ના ખાતો કાંઈ નહીં, હું તો ખાઈ લઉં. હા તું ખાઈ લે. અમના મમ્મીએ મને હેપી બર્થડે કહેવાનું કીધું. નહીં કરવા દે. તારી મમ્મી મને તને હેપી બર્થડે કહેવાનું. થેન્ક યુ મમ્મી. બસ બેસી ગયા અમે. વડા તો રહી ગયા ખાવા માટે. લઈ લે બતાવી દો એકદમ ક્રિસ્પી. કેમ મસ્ત છે જો. દિવ્યા ખાય કે ના ખાય હું તો ખાઈ લઈશ. પોપટલાલની સગાઈ નહીં થઈ યાર. આ એના લીધે પાણીપુરી થઈ ગઈ અમારા જે. આજે વરસાદ હતો મસ્ત પણ અહીંયા હતો બહુ જ હતો. મારો પ્લાનિંગ હતો, મેં એ લોકોને કીધું તો પાણી ફ્લોપ થઈ ગયો હે ને. ચલો તમારે ખાવી તો પાણી હજી ભરાઈ રહ્યું. પ્લાનિંગ થઈ ગયો હોત ને તો બહુ મજા આવત પણ ફ્લોપ થઈ ગયો. અરે રે પ્લાન ફ્લોપ થઈ ગયો છે દિવ્યાનો. મને અંદાજો તો છે આમ તો થોડો ઘણો શું છે પ્લાનિંગ, પણ તને પ્લાનિંગમાં મજા ન આવત પણ મને આવત મજા. આપણે એટલે જ તો દિલથી શાંતિ મળત મને એ પ્લાનિંગમાં. હાઉસ ઇટ મસ્ત જોરદાર.
અમે લોકો ખાલી પૂરી જ લઈ આવ્યા બહારથી, કારણ કે એ હજી છે ને પછી બધું ઘરે બનાવવામાં છે ને કંટાળો આવે. ના નહીં, ઘરે હારી બનતી નથી. ના ના, મેં એકવાર બનાવી હતી, આવી જ બને છે, પણ એમ થાય કે ભાઈ કેટલું ઘરે બનાવવું, એટલે અમે ખાલી પૂરી જ લાવ્યા, મસાલા ના, પાણી તો ના. ઘરે જ બનાવ્યા. ઘરે પૂરી બને કે નહીં? અને અત્યારે ચોમાસામાં તો આઈ જસ્ટ રિક્વેસ્ટ યુ બહુ બહારનું ના ખાતા. અમે જો એટલે જ ઘરનું ખાઈ. ચાલુ થઈ ગયું એનું ખાવાનું, ચલો તો હવે અમે ખાઈ લઈએ પછી મળીએ. પાણીપુરી ખાધી અને બધી સાફ સફાઈ કરી દીધી કિચનમાં. દિવ્યાએ બધું ક્લીન કરી દીધું અને હું મૂવી જોતો હતો તો હું તો મને એમ કે દિવ્યા ક્લીન કરીને ફ્રેશ થવા ગયા છે, પણ દિવ્યા છે ને આ રૂમમાં પણ નથી અહીંયા, અને અહીંયા છે ને સૂતી છે. બોલો, અને મેં એને ઉઠાડવાનો ટ્રાય તો કર્યો, હવે હું કદાચ ઉઠાડું ને તો ઉઠી જાય. દિવ્યા, દિવ્યા ઉઠ ને. એમાં મને ક્યારનું હેરાન કરતો હતો ને તો સૂઈ ગઈ છે. હવે જોઈએ બર્થડેનું સેલિબ્રેશન તો કંઈ વિચાર્યું નથી અત્યારે હાલમાં તો, પણ 4-5 એક વસ્તુ મેં કરેલ છે પ્લાનિંગ. એક વસ્તુ જો કાંઈ નહીં આવે ને કે કોઈ નહીં આવે ને બરાબર, તો આપણી જોડે બેકઅપ પ્લાનમાં એ વસ્તુ પડી છે. બેકઅપ પ્લાન છે, સમજી ગયા? તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.